એક સંતની મારે એમ કહેવાય કે પ્રસંગ લેવો છે. જસદણની પડખે કનેસરા કરી અને પંખીના માળા જેવું એક ગામ, અને ત્યાં એક નારણદાસ બાપુ થઈ ગયા. શબ્દો ઉપર ધ્યાન દેજો, વચમાં ઘડીક વાતો કરતા નહીં, કારણ કે આ સાહિત્ય છે ને એમાં તો વચ્ચે અમારે પાછું તમારું માથા જોઈએ ને બોલવાનું હોય. એટલે સંતો અને મહાપુરુષોની સાહેબ શું તાકાત હોય. એ કનેસરાની ધરતીની માલિકો એક નારણદાસ બાપુ થઈ ગયા, અને એનો કોઈ શિષ્ય, એનો કોઈ સેવક વારંવાર બાપુને કહેતા કે બાપુ તમે રાજકોટ આવો ને એટલે મારા આંગણે આવજો ને મારા ઘેરે તમે પધરામણી કરજો. એટલે નારણદાસ બાપુ કે ભાઈ કાંઈ વાંધો નહીં, જ્યારે સમય મળશે તેથી તારા આંગણે આવીશ. અનેક દિવસોથી ભાઈ આ વારંવાર બાપુને વિનંતી કરે, અને એમાં એક દિવસ બરોબર ટાણું આવી ગયું. મારે વાત એ મહાપુરુષની કરવી છે કે રામદાસ બાપુ અનેક વખત ભજનો ગાય છે. અજમલ રાજા રૂડી ભક્તિ કરે ને દર પૂનમ દ્વારિકામાં જાય. સાહેબ એ ભજનના રચેતા એટલે નારણદાસ બાપુ. એ નારણદાસ બાપુ જે છે એ રાજકોટના રાઘવજીભાઈ ઠક્કરના આંગણે બરોબર પધરામણી કરે. રાઘવજીભાઈ ઠક્કરના આંગણે આવે, અને જેમ આયા ભજનોની એક પછી એક જોડ ઉડે છે, એમ તેથી રાઘવજીભાઈ ના આંગણે એક પછી એક ભજનો, એમ કહેવાય કે ભજન ચાલુ હતા, સત્સંગ ચાલુ હતો. અને એમાં બરોબર બન્યું એવું, જે કાંઈ પણ એમના શિષ્ય વર્ગ હતો, સેવકગણ હતો, દરેક લોકો બેઠા હતા. અને એમાં બરોબર બન્યું એવું, રાઘવજીભાઈ ઠક્કરનો એક નાનો દીકરો, એકનો એક દીકરો, અને એ દીકરાનું કોઈ સંજોગે એમ કહેવાય કે પોતે એ અગાશી ઉપર છોકરો રમતો હોય છે. રમતા રમતા કઈ ઘટના ઘટી કે એ છોકરો દડ કરતા હેઠો આવ્યો, અને જેવો હેઠો આવ્યો ને તેના ખોરિયાની માલિકોરથી પ્રાણ પંખીરું ઉડી ગયા. સાંભળજો, સંતની તાકાત શું હોઈ શકે, ભજનની તાકાત શું હોઈ શકે. એ છોકરાના ખોરિયાની માલિકોરથી પ્રાણ પંખીરું ઉડી ગયા. એક બાજુ ઓહરીની માલિકોર ભજન હાલે છે, નારણદાસ બાપુ પોતે એક પછી એક વાણી અને મહાપુરુષોની વાણી ચાલે છે, એ ભજનની અવિરત ધારા વહેતી થઈ છે. અને એની માલિકોર રાઘવજીભાઈ ઠક્કર કે જેના આંગણે ભજન હતા, એનો એકનો એક દીકરો મોતને ઘાટ ઉતરી ગયો. શબ્દો ઉપર ધ્યાન દેજો તો પ્રસંગ સમજાય સાહેબ. એટલે રાઘવજીભાઈ જે છે એ બે હાથ જોડી અને નારણદાસ બાપુ પાસે આવીને એટલું કીધું કે બાપુ, મારો એકનો એક દીકરો કાળના મુખની માલિકોર હોમાઈ ગયો છે, મારો એકનો એક દીકરો અગાશીની માલિકોરથી પડી ગયો છે, એના ખોરિયાની માલિકોરથી પ્રાણ પંખેરું ઉડી ગયું છે. નારણદાસ બાપુ જે છે ને એ આશ્વાસન આપે છે કે ભાઈ વાત તો તમારી સાચી, આ જીવન અને મરણ એ તો ઈશ્વરના હાથમાં છે, જેથી એનું તેડું આવે તેથી આપણે વહી જવું પડે. આજ તમારો દીકરો યોગ્ય છે, મને ઘણું દુઃખ થાય છે, પણ આજ તમને હું બની શકે એટલી હું તમને કહી શકું કે ભાઈ તમે સાંત્વના આપી શકું, તમને થોડોક હું એમ કરી અને બરોબર ઈ સાંત્વના પાઠવે. એમાં રાઘવજીભાઈ એમ કહે છે કે બાપુ મારે સાંત્વનાની જરૂર નથી, હું સમજુ છું કે આ તો મૃત્યુલોકની માલિકોર જન્મ મળ્યો છે તો એક દિવસ જવાનું છે, એ વાત પાકી છે. આજ મારો દીકરો યોગ્યો તો કાલ મારે જવાનું છે, એમાં ક્યાં મોટી વાત છે બાપુ. પણ કે બાપુ મને ઈ વાતનું દુઃખ છે, આજુ તમારી પાસેથી મારા દીકરાના પ્રાણ નથી માંગતો કેતો કે આજ હું તમારી પાસેથી છે ને સાંભળી લ્યો, મારા દીકરો જગતને મૂકીને વયો ગયો, ઈ દુઃખ ઈ વાતને હું નથી રડતો કે તો આજ હું તમને એક વિનંતી કરું છું કે તમારા ભજનની તાકાત, તમારી તપની તાકાત જગતના ચોકની માલિકો ડંકા વાગે છે. આજ બની શકે ને તો મારા દીકરાને તમે જીવિત કરો. અને ફરી પાછા નારણદાસ બાપુ એમ કે ભાઈ એ તો ઈશ્વરના હાથમાં, એ હું થોડું જીવિત કરી શકું. અને આટલી જ આ વાત કરે અને રાઘવજીભાઈ એમ કહે છે કે બાપુ સાંભળી લ્યો, મારો દીકરો જગતને મૂકીને વયો ગયો, ઈ દુઃખને હું નથી રડતો કે તો કે આજ હું એટલા માટે થઈને મારા દીકરાના પ્રાણ માગું છું. સાંભળજો સાહેબ, ઈ તેથી રાઘવજીભાઈ એમ કહેતા હતા કે મારા દીકરાના પ્રાણ હું એટલા માટે આજ તમારી પાસે માગું છું કે મારો દીકરો વયો ગયો એ કેવી પરિસ્થિતિમાં ગયો, મારા આંગણે સંતો મહાપુરુષો પધાર્યા હતા,
અને મારા આંગણે ભજનની અવિરત ધારા વહેતી થઈ હતી, મારા આંગણે ગંગાનો કાંઠો ઉતરો હતો અને મારા આંગણે સંત મિલન થયું હતું. અને આવી પરિસ્થિતિની માલિકોર મારો દીકરો કાળના મુખની માલિકોર હોમાઈ ગયો. બાપુ આજ જો તમે મારા દીકરાને જીવંત નહીં કરો ને તો કાલ સવારે આ દુનિયા એક સંતના ચરિત્ર માટે ડાઘ ઉડાડશે કે જે સંતના આંગણાની માલિકોર પધરામણી થઈ હતી એ આંગણાની માલિકોર એકનો એક દીકરો હતો, એ કાળના મુખની માલિકોર હોમાઈ ગયો. બાપુ મારા દીકરાના પ્રાણ નથી માંગતો, પણ આજ એક સંતત્વના પ્રાણ માંગુ છું. જો આજ મારા દીકરાને તમે જીવંત નહીં કરો ને તો દુનિયા છાટા ઉડાડશે કે જેના આંગણાની માલિકોર નારણદાસ બાપુ પધાર્યા હોય અને એનો એકનો એક દીકરો કાળના મુખની માલિકોર હોમાઈ ગયો. આટલી વાત કરી અને રાઘવજીભાઈ જીદ કરે ને તેથી એક પાણીની અંજળી છાટી અને નારણદાસ બાપુએ એ રાઘવજીભાઈ ઠક્કરના દીકરાને જીવંત કર્યો તો. ઓથેન્ટિક પુરાવા સાથેની આ વાત, એના દીકરાને જીવંત કર્યો તો. અને એ નારણદાસ બાપુ એટલે મેં કીધું ને સાહેબ, જે અજમલ રાજા રૂડી ભક્તિ કરે ને દર પૂનમ દ્વારિકામાં જાય, આ ભજનના રચેતા એટલે સાહેબ નારણદાસ બાપુ કહી શકાય. ભજનના રચેતા એટલે નારણદાસ બાપુ કહી શકાય. જેમને તુરાણે લખી સાહેબ, રામદેવજી મહારાજના જીવન ચરિત્રનો ઇતિહાસ આખો સાહેબ જેમને લખ્યો છે, મારે તમારે એને વંદન કરવા પડે આ મહાપુરુષોના.